તો એક તરફ બિહારમાં ચૂંટણીનો ગરમાવો છે તો બીજી તરફ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધશે। આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે। અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 16.5 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 16 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી અને દમણમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 18.4 ડિગ્રી, નલિયામાં 14.5 ડિગ્રી અને કંડલામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું। ભાવનગરમાં 17.8 ડિગ્રી, પોરબંદરમાં 16.6 ડિગ્રી અને રાજકોટમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું। વેરાવળમાં 19.4 ડિગ્રી, દીવમાં 16.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું। મહુવામાં 15.6 ડિગ્રી અને કેશોદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, રાજ્યમાં ધીરે ધીરે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે। આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે હાલની જ્યારે વાત કરવામાં આવે તો ફરીવાર પવનોએ પોતાની દિશા બદલી છે અને તેના કારણે થઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે આવનારા 6 દિવસ જે છે તે વાતાવરણ સૂકું જોવા મળશે। અત્યારે હાલની જ્યારે વાત કરીએ તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીભર્યું વાતાવરણ જોવા મળે છે, પરંતુ દિવસે ગરમીનું વાતાવરણ ક્યાંક અનુભવાતું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે ભેજનું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। મારી પાછળનું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ અમદાવાદના દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારે ઠંડીભર્યો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે કેટલાક વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો આગામી 6 દિવસની જ્યારે વાત કરીએ તો વાતાવરણ જે છે તે સૂકું રહેશે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે અત્યારે હાલ પવનોએ પોતાની દિશા બદલી છે। હાલની જ્યારે વાત કરીએ તો ઉત્તર પૂર્વના પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે થઈને ઠંડી અને ગરમીનું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે રાજ્યની જ્યારે આપણે વાત કરીએ તો રાજ્યમાં અમરેલી જે સૌથી ઓછું રાજ્યનું તાપમાન નોંધાયું છે, જ્યારે 13.6 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે। અને ત્યાર પછીની જ્યારે વાત કરવામાં આવે તો મોટાભાગના શહેરોના તાપમાન જે છે તે 15 ડિગ્રીની આસપાસના તાપમાન નોંધાયા છે, જેમાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, તે પ્રમાણે આસપાસના જે કહી શકાય કે જે જિલ્લાઓ જે છે તેનું તાપમાન નોંધાયું છે। પણ સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે જ્યારે ઠંડીની જ્યારે આ પ્રકારે શરૂઆત થતી હોય છે ત્યારે અમદાવાદની જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં વહેલી સવારના દ્રશ્યની વાત કરું તો ખુલ્લા બાગ બગીચા હોય કે ખુલ્લા મેદાનો હોય ત્યાં લોકો પોતાના સ્વાસ્થ્ય લઈને સજાગ થતા હોય છે, ત્યારે દોડતા, રનિંગ કરતા, કસરત કરતા અને યોગ કરતા જે છે તે નજર પડતા હોય છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે હજુ પણ ઠંડીની જે શરૂઆત જે છે તેમાં થોડો સમય લાગી શકે તે પ્રકારની માહિતી દર્શાવવામાં આવી છે। સાથે સાથે જે પ્રકારે પવનોએ પોતાની દિશા બદલી છે અને તેના કારણે થઈને રાજ્યમાં આગામી 6 દિવસ જે છે તે વાતાવરણ સૂકું જોવા મળશે। સાથે સાથે મિશ્ર ઋતુનો અહેસાસ જે છે તે પણ લોકો કરી શકશે, કેમ કે અત્યારે હાલની જ્યારે વાત કરીએ તો વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનો જે છે તે જોવા મળતા હોય છે, ઠંડી જોવા મળતી હોય છે, પરંતુ દિવસ દરમિયાનની જ્યારે વાત કરીએ તો દિવસે ગરમીભર્યું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે ક્યાંક રોગચાળો પણ ઉકલાતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। મિશ્ર ઋતુના કારણે આ પ્રકારનું આખું પરિસ્થિતિ જે છે તે અત્યારે હાલ ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરના મોટાભાગના જિલ્લાઓમાં જોવા મળી રહી છે। એટલે કે હજુ પણ હવે ઠંડીની શરૂઆત થશે, પણ હજુ પણ 6 દિવસ જે છે તે રાજ્યમાં સૂકું વાતાવરણ જોવા મળશે। ત્યારબાદ આગામી દિવસોમાં ક્યાંક હારથી જતી ઠંડી પડે તે પ્રકારની શક્યતા જે છે તે હાલ દર્શાવવામાં આવી છે। જી ધરતી। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હવામાન વિભાગની આગાહી છે કે આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ત્યારબાદ ઠંડીમાં વધારો થશે। ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ધીરે ધીરે ઠંડીમાં વધારો જોવા મળશે।